અમારાથી અભદ્ર ન બોલાય, કેમ કે તમારામાં સંસ્કાર ન હોય, કેમ કે તમારું ધાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોલી નો તમે તો ઓલાદે જ એની હો, તો સમજી લો તું તમે એમ ઓલાદે જ કહો કે એની હો. અમારો સમાજ ભરવા આખી સમાજ વાત અમે ભરવા તને મનસુખ રાઠોડ બોલે. હા હું વિરોધ કરે છે બધો શેનો? મોહમ્મદ એમન ચામુંડ માનો ને બધો કરે છે ને કઈક. ક્યાં આવ્યું, શેમાં વિરોધ કર્યો? હા ફેસબુક માં આવ્યું બધું કરે. આ તો બધા ઓલા મૂકતા હોય તો આવતું હોય એમાં મૂકી. તો તું બોલે છે ને એવું કઈક ઠાકર આમ ને ચામુંડા આમ ને મામો દેવ પટો ના એવું બધું. એમાં તમારું શું લેવા દે? હા એમાં તમારે શું લેવા દેવા? કઈ જગ્યા રહ્યો આપડે? અમદાવાદ હાઈકોર્ટ. અમદાવાદ હાઈકોર્ટ. હમ આ બધી માચ બદાવણી બંધ કરી દો. હે આ બધી માં ચોદાવણી બંધ કરો તમારી. માપો અને માપો વીડિયો ડિલીટ મારો. હો ને મારી માપો બોલ, માપો બોલ, થોડું માપ. હા એટલું બધું ખરાબ બોલમાં. કેમ કે મા બાપ ના સંસ્કાર હોય એવા અહીં નો કઢાય. કેમ કે ગધાડીને ગધેડા જોઈએ એમાં તારો વાંક નથી. હું તને એમ કહું કે વિડિયો ડિલીટ માર દે. તારો વાંક નથી, પણ ગધાડીના ક્યાંય ત્યાં ગાવું ન હોય, ત્યાં ગાયું વાસડા ન હોય, ગધાડીના ગધડા જ થાય. એટલે તારો વાંક નથી, પણ તારા સંસ્કાર કે તારા મા બાપ નો પરિવાર નો વાંક હોય, જેથી કરીને આવી ભાષા તારી છે. હું તને નથી ખરાબ કેતો, પણ એ પરિવારના સંસ્કાર હોય. હું તો પહેલેથી અમારાથી આવું નાગી ન બોલે, જો ચોલીનો તું બોલ્યો નહીં અમારાથી ન બોલાય, કેમ કે અમે ગાવું નું દૂધ પીધું છે. અમારાથી ઠેકડા ન મરાય, અમારાથી અભદ્ર ન બોલાય, કેમ કે તમારામાં સંસ્કાર ન હોય, કેમ કે તમારું ધાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોલી નો તમે તો ઓલાદે જ એની હો, તો સમજી લો તમે તું એમ ઓલાદે કહો જ કે એની હો. અમારો સમાજ ભરવા આખી સમાજ વાત અમે ભરવા તને તું સમાજ પેદા છે જ એની હો, જેથી કરીને તારી ભાષા આવી હોય. એમ એમાં તું નહીં ક્યાં તું નથી એમ કે પાડતો. અમારો ભરવા સમાજ હે ઓય આખી તું વાત કેનો ઠાકોર નો ભરવાડ સમાજ? વિરોધ કરે. કોનો ભરવાડ સમાજ? તું કહેશો ને આમાં ગાવું નું દૂધ પીધું ના કેવો છે તું રાખો. એટલે ઈ થોડો તાર ગાવું, ઈ કઈ તારા મા બાપથી થાય છે. તું વિડિયો ડિલીટ માર દે ને બીજી બધી ઈ બંધ કાંઈ કરી નો થાય, તારી જેવા 575 એવા સુધરી જાય. તો હા આપણે રૂબરૂ મળવી. અરે વાંધો નહીં. બાકી બીજું કઈ રાવણ નો કઈ દીકરો સાંભળે, જગ્યાએ રાવણ બોલ કોઈ પેદા જ નથી, ખબર છે? હવે રાવણ ની માં ચોદ માને હવે તો ભાઈ આપત ભાઈ ડાયો થઈ જાય, ડાયો થઈ જાય. બાકી રવા દે આવું ખરાબ બોલમાં. ઈ તારી માનું ધાવણ લીધું તે જો તું ધાવ્યો ને તારી ખોટો થયો, ગધાડી થયો તો સારું. તારી માને થયો એને કરતા તે ગધાડી નું દૂધ પીધું. તારી માને કાલે ઈ તારે હા ક્યાં વહીવટ ઈ કરવા તારી માને પૂછી લેજે, એવું જ કામ થયું હોય. આ તારે તું જે ઈ માં બોલે જ ને ચોદામણા એ ક્યાં તારા વહીવટ સંસ્કાર જ કરવાના છે. થઈ તું આ ગયા. લગભગ એવો જ થયો છો એમ. તારી ભાષા જોતા મને એમ છે તું સજ્જન છો એમ. હું તો હાવ નાગી ચોદી નો ઈ કેમ કહું છું કોઈ એના એવા એમ જ નહીં. થાય. આખી વાત હું તને પેલા કીધું ગધાડીના ગધાડા જ થાય, કાંઈ એને ત્યાં હારા થોડા થાય. હું કાંઈ તો તું એમ શિવાજીમાં નહીં આવ, તું મહારાણા પ્રતાપમાં આવ, કેમ કે તારી ભાષા જોતા તું ગધાડી નો હોય એવો શોખો દેખાય. એમાં તને ક્યાં બીજું તું જો જેવો એમ ઈ તો નહીં તું. હા તું આ બધા વિરોધ કરે તો તારા હવે મઢે જઈને તારી વિરોધ શિવાજી કર ની ને. હા બરાબર, તારા કવિ લોકો તારા વખાણ કરે, કેમ કે તું ગધાડી નો છો. ગધાડી ના ઉપમા નો હોય, એને ગધાડી તારા ના જ તારા કહેવાય. તારા મઢમાં જઈને વિરોધ કર ને કોઈ તારા મઢના મઢના બેનમાં ફોટા કશું ચડાવ કે ગધાડીને અમારા આરે વાત મઢમાં જ આ ન બધું હોય. એ ખોટું મારી છે વાત સમજો કે તું હું મતલબ તું ગધાડી નો છો, એમાં તારી અરે વાત શું કરે કે તારી માનું ધામણ લજવું તે તારું પોતે કદ કે હું હરામી નો છું. હવે તારી અરે વાત કરી એ અમે ખરાબ લાગી, શું થાય? એમ નહીં તું હા આ બધા માતાજી ના વિરોધ શું કરવા ઓય કરે. આખી વાત સમજતો નથી. કઉ છું ઈ હારો માણસ હોત તો તારી હારે આ બધી વાત થાય, પણ તારી ભાષા જોતા તું છે ને, તું ધાવણ જ તે તારી માનું લઈ જવું, તે તારા ખાનદાન ને લઈ જવું. તારી માનો વિરોધ કર ને આખી માતાજી નો વાત ઈ કરવા અમે ને તને સમજતો એમ નથી. કહું અમારાથી આ શબ્દ ન બોલાય બેટા. હું બેટા એમ જ તને બેટા કહું મારી હવે અમે આ બેટા શબ્દ કે ન હોય, માં કેમ કે અમે સજન બાપ માં કે આવી યાર. બેટા નહીં બાપ કે લોડા ઈ હશે, પણ ઘરે ને ઘરે તું તારે ઘરે ને ઘરે થાય તો હારો એમ. કેમ કે બીજાનો બાપ તારી બન્યા એમ લાયક નહીં નથી તું. કેમ કે એમ તારે નહીં તું તારી તારી બીજાનો બાપ કોણ બને કે રાજા મહારાજા હોય, કેમ કે જેને પ્રજાને રાજાને તારી હરકા રાખે. માના હવે ફોટા તારી ભાષા ચડાવતી જોતા વિરોધ તું કરીને એક તું નંબર એમ હું તને ગધાડીના કહું પેટ નો હોય એવો છો. હવે તારી હારે વાત કરીને હું ફાયદો હાલ મને કે? તારી માના ફોટા ચડાવી વિરોધ કરતું માતાજી નો કર્મા એમ હોય તને આખી વાત કહું. ઈ કહું છું. પોલીસ સ્ટેશનમાં ગયો છે ને આટલો બધો હા પાણીયારી નો શોધ, પોલીસ સ્ટેશનમાં ગયો ને. અમે થોડા રાખીને રવી ત્યાં તો જઈ હવે તું રાખી ના કરતો ગધાડી ના જેવો છો. હવે રાખી ના કરતો ગુંડો બાકી તું ગધાડી નો મને કીધો તને, એનાથી તું હજી એવું માને તો હું હારો માણસ છું. કઉ છું તે ગધાડી નું ધાવણ પીધો તે તારી માનું ન પીધું હોય. તારી માનું પીધું તેમાં સંસ્કાર આવે. તો એકવાર સામું આવે એટલે ખબર જો પડે કોને કોનું શિવાજી નો પીધું. જન્મ દીધો ને એને એની માએ ધવરાવ્યો તેનું ધાવણ ઉજળું કર્યું. હનુમાનજી ને એની માએ ધવરાવ્યો તો એને એનું ધાવણ ઉજળું કર્યું. તારી માએ ધવરાવ્યો છે. તું ઈવડાઈ બધાય જોઈ ગયો, બધાની માવું એમ ધસ્યું. નહીં હવે પણ તારામાં સામો કેટલો ફેર ને એનામાં કેટલો ફેર. તું સામું આવે એટલે ખબર પડે ઓય કોઈ આખી વાત કોનું સમજ. ધાર્યું તારી એમ સામે તને આવે કહું. કોણ? તું હરામી નો છો, ગધાડી નો છો. તારી સામે આવે ગધાડી ના હોય. આમાં એકવાર રૂબરૂ મળવી પછી ઓય ખબર આખી કહું પડે છું કોઈ ગધાડી કોનું ના હોય. ધાર્યું ઈ એમ હું ફાટી તને આવતા એમ હોય કહું. કાકા.
ગધાડીના હોય ની કોઈ ઉકળ આરોટ થાય એની પાસે સામે કોણ આવે? હારા માણાની સાંભળવા જાય, હારા માણા પાસે જાય. હવે ગધાડીના હોય એની પાસે હું પાટવી આવવા જાય થાય. એટલે તું તમારી મુદ્દો માથે એમ ગધાડીનો નહીં. છો આ અને ગધાડીનો જ રહે માતાજીના આખી ફોટા ચડાવો, જિંદગી. એની કરતા તમારી માયુના ફોટા ચડાવીને વિડીયો કરો હા ને, ઈ viral તારી થવું માનો હોય તો મોકલજે તમારે. ને તો હું તારી માનો ફોટો ચડાવી દે, મોકલજે ને મારામાં. તારી માનો ચડાવો ને અમારી માથે. હવે તું આખી વાત સમજતો નથી, કેમ કે તને ધવરેવો છે ને એટલે ખબર પડે ને કે આની ઓલાદ છે એમ. અમારી એમ માએ તો નહીં. ધવરેવો છે તો જગત છે ને ઓળખે છે સાહેબ. હવે તને કોઈ માતાજીના લુંડો વિરોધ ડોડિયો કરવા ઓળખતો તમે. નથી, તને તારા તારી ઘરના એમ ઓળખતા નહીં. નથી. તું લોકલ તારી બ્રાસ છો, છેલ્લી તારી ક્વોલિટી નો માયા છો. માનતા હવે કરીને તારા ત્યારે જ તું વિડિયા આવ્યો. ચડાવીને હું કરે? ઓલરેડી હું તને એમ કહું, તારી માયા માનતા કરીને ત્યારે જ તું આવ્યો, નકર આ ઈ પહેલા તો કોઈ ન હાબર આવે. હાબર તો જ બેટા તારી હારે ટક્કર લઈ શકે ને તારી હારે ટક્કર લઈ શકે ઈ કેવા હોય? એની માને ધાવણ ને ઉજળું હોય બાપુ. ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ને અમારાથી સૂર ન થાય સંડાળો. આપણે રૂબરૂ મળવું એટલે ખબર હા. પડે કોયા કોનું ગાયું ઈ એમ. તારી માને પૂછી લેજે પછી આવી ગયો. તો મિત્રો ધબાટી બોલાવી દીધી છે મિત્રો. આ મનસુખ રાઠોડ અને મોટાભાઈ ભરવાડે મિત્રો. મોટાભાઈ ભરવાડ છે એ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે એલા મનસુખ રાઠોડ, તું આ દેવી દેવતાઓના વિરોધ કરવાનું બંધ કરી દે. આ બધી હું જધામણી ચાલુ કરી, તું આ બધું બંધ કરી દે. આવું સારું ન લાગે ને તારે વિરોધ કરવા દો, તારી માયું ના કરી. મિત્રો આવું બધું કહે છે મોટાભાઈ ભરવાડ છે એ. મિત્રોનો મગજ ફાટી ગયો છે મિત્રો. મનસુખ રાઠોડને ધબાટી બોલાવી દીધી છે મિત્રો. ગાળુની બે ફામ બાકાજીકી બોલાવી. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અને મિત્રો આવા અવનવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે મિત્રો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો આ ફૂલ બાકાજીકી આ તમને કેવી લાગી કોમેન્ટ કરીને તો તમે જણાવી જ દેજો મિત્રો. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય, આ ઓડિયો તમને ગમ્યો હોય તો મિત્રો આ એક નાની એવી તમારા માટે લાઈક કરી દેજો. અને આવા નવા બીજા અવનવા કોલ રેકોર્ડિંગ તમારા માટે લાવતો રહીશ. અને મિત્રો મોટાભાઈ ભરવાડે મિત્રો ખાસ કરીને મનસુખ રાઠોડને આ બાકાજીકી બોલાવી દીધી. મનસુખને બોલવા જેવો ન રહેવા દીધો, એવો કરી દીધો મિત્રો. તો ખાસ કરીને લાઈક કરીને જણાવો, કોમેન્ટ કરીને જણાવો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું.